અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 6માં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ઉભેલા આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યો છે। ભાજપમાંથી ટિકિટ ન મળતા જૂના જોગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા મતવિસ્તારમાં વિખવાદ વધુ ઊંડો બન્યો છે। વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ નેતા કે આગેવાનોએ અહીં ચૂંટણી પ્રચાર માટે ન આવવું, જેની તમારી નજરમાં કિંમત નથી, એવો અમારો કિંમતી અને પવિત્ર મત માંગવા ન આવશો જેવી કડક ભાષા લોકોના મનમાં ઉભેલા આક્રોશને સ્પષ્ટ દર્શાવે છે। બેનરના અંતે લિખિતમ વિસ્તારના જાગૃત રહેવાસીઓ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે મતદારોમાં પણ અસંતુષ્ટિ વધી રહી છે। માત્ર પક્ષની અંદરની અસંતોષ જ નહીં, પરંતુ જનતા પણ હવે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે। આ પરિસ્થિતિમાં આવનારી ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ જેવી બની શકે છે। મતદારોનો આ પ્રકારનો વિરોધ અને અપક્ષ ઉમેદવારોની હાજરી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષો આ અસંતોષોને કેવી રીતે સંભાળે છે અને મતદારોનો વિશ્વાસ મેળવવા શું પગલાં લેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન દીપક બોરીચા, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।